ડભોઈ તિલકવાડા રોડ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા કલેક્ટર ડભોઈ તિલકવાડા રોડ પર તળાવ કિનારે નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછલા 10 માસથી કાર્યરત કરેલ છે, જેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને 5 વર્ષ પહેલા આપેલો હોવા છતાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા મહિનાઓથી પ્લાન્ટ બંધ રખાયો હતો, જેથી ધારાસભ્યએ સંકલનની બેઠકમાં રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા આદેશ આપ્યા હતા। ડભોઈ તિલકવાડા માર્ગ પર આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગત ફેબ્રુઆરી 2025માં કાર્યરત કરેલ હતો, જેનો હેતુ ડભોઈ નગરની ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ખેતી, અગ્નિશમન કે અન્ય વપરાશના કામોમાં શુદ્ધ કરાયેલ પાણીને લેવાનો હતો। ડ્રેનેજના પાણી શુદ્ધિકરણની કામગીરી માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપ્યો હતો, જે કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પ્લાન્ટ શરૂ તો કરાયો, પણ ગણતરીના દિવસોમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા ઉદાસીન વલણ અપનાવી લેતા મહિનાઓથી કરોડોના ખર્ચે કાર્યરત થયેલ પ્લાન્ટ બંધ અવસ્થામાં હતો, જેની પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત ધારાસભ્યએ પણ રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ધ્યાન અપાયેલ નહીં, જેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સંકલનની બેઠકમાં આ બાબતે રજૂઆત કરી હતી, જેની નોંધ લઈ જિલ્લા કલેક્ટર ધામેલિયા સ્થળ નિરીક્ષણ માટે ડભોઈ ખાતે સુએજ પ્લાન્ટ પર આવી પહોંચ્યા હતા। તેઓ સાથે એસડીએમ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું, જે બાદમાં પોતાની ફરજમાં નિષ્ફળ રહેલ કોન્ટ્રાક્ટ કંપની સામે કાર્યવાહી કરવાના ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ બપોરે જિલ્લા કલેક્ટર શ્રી વિઝિટ માટે એસટીપી પ્લાન્ટમાં ગયા। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે કાર્યરત છે નોપર સ્કૂલની પાસે ત્યાં આવ્યા હતા। અમે ગુજરાત પાણી પુરવઠા અને ડ્રેનેજ બોર્ડના જે ઓફિસર છે એમને નોટિસ બી આપેલી છે કે એમને 5 વર્ષ સુધી આ એજન્સીને મેન્ટેન કરવાનું છે। સાથે સાથે જે સમસ્યાઓ અમારે છે એ સમસ્યાઓને સોલ્વ કર્યા બાદ જ આ જે પ્રોજેક્ટ છે અમારા હાથમાં લેવાનો છે એવું અમે લેખિતમાં એમને ઇન્વોલ્વ કરીને આપેલું છે। એ વાતને બી 5-6 મહિના થયા, મારી ઓફિસમાં જ આવીને ગયા હતા, તો એમને કીધું છે કે હા કરી આપીશું, પણ હજુ સોલ્યુશન આવ્યું નથી। સાથે સાથે મેઇન પમ્પિંગ જે જૂની નગરપાલિકા પાસે છે ત્યાં 4 મોટર નાખેલી છે, 2 મોટરો 120ની ને 2 મોટરો 50ની છે, એમાંથી 2 મોટરો ફેલ છે। હમણાં હાલમાં કૂવો 2 જ મોટરથી ચાલુ છે, જે સ્પેર મોટર છે એ કાર્યરત નથી। અને બી અમે વારંવાર રજૂઆત લેખિત ને મૌખિક કરેલી છે, પણ હજુ સોલ્યુશન આવ્યું નથી। ડભોઈને જો ભૂલથી 120ની મોટર એક બંધ થઈ જાય તો ડભોઈ આખું નગર નરકાગારમાં થઈ જાય એવી હાલત છે। આ રજૂઆત બંધ જિલ્લા કલેક્ટરને મેં હું મૌખિક રીતે કરી હતી ને જિલ્લા કલેક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી એમના એસઓને કે ભાઈ આની બ્લેકલિસ્ટ કરો, કે એની પર તાત્કાલિક કાર્યવાહી કરો કે દંડ કરો। એટલે હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું કે એમને વારંવાર સંકલનમાં રજૂઆત કરતા આજે જિલ્લા કલેક્ટરે વિઝિટ મારી એસડીએમ સાહેબની સાથે આવ્યા હતા ને એમને આ જોયું છે ને એમને એ પણ જોયું કે જે પ્રોજેક્ટથી પાણી ટ્રીટ થવું જોઈએ એ ટ્રીટ થતું નથી, એવું ને એવું પાણી બહાર નીકળે, જેના કારણે ખેડૂતો બી લેવા તૈયાર થતા નથી। એટલે આ બી મોટી સમસ્યા છે, જેના કારણે પાણીની ખેતરો લોકો ખેતી કરી શકતા નથી।